કાર્યાલયમાં એક યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ કરનાર યુવક જામનગર જિલ્લાનો વતની। પોરબંદરમાં કાર અને બસ વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત, 1 ઇજાગ્રસ્ત। સાબરકાંઠામાં પોલીસની કારનું ટીયર ફાટતા થયો અકસ્માત, મહિલા આરોપી અને પોલીસ કોન્સ્ટેબલનું મોત। ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવક પર હુમલો, 5 લોકોને ઈજા, દારૂના ધંધાને અટકાવવા જતા હુમલો કર્યાનો આક્ષેપ। રાજકોટમાં ડિમોલેશનની કામગીરીના મામલે અસરગ્રસ્તો સામે ઝૂક્યું તંત્ર, 15 દિવસમાં મકાન ફાળવવાની બાંહેધરી આપતા સમાધાન। અમરેલીમાં આજે પણ વરસાદ, તો રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત, મોડાસામાં સૌથી વધુ તાપમાન। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ પોરબંદરમાં કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં કુલ 6 લોકોના મોતના સમાચાર મળ્યા છે। પોરબંદરના સાજણવાડા નેસ નજીક અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે એકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો પોરબંદરમાં કાર અને બસ વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં ઈજાગ્રસ્તોની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને જોતા કદાચ મૃત્યુઆંક વધી શકે છે। પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી છે। 6 લોકોના મોતના સમાચાર હાલ સામે આવ્યા છે। વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે અજય શીલુ ફોન લાઈન પર। અજય, કાર બસ વચ્ચે અકસ્માતના સમાચાર મળ્યા છે, અકસ્માત પાછળના કારણો શું અને વિધિ શું ચાલી રહી છે ત્યાં? જી, આપને જણાવી દઉં કે જે પોરબંદરનો એક પરિવાર હતો, જે કોઈ સામાજિક પ્રસંગે પોરબંદર નજીકના કંડોળા ગામ છે ત્યાં જતો હતો, અને ત્યાં જે પ્રસંગ છે તે પતાવી અને ભાણવર નજીક આવેલા કાલાવાડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે એક બસ અને જે કાર ચાલક હતા, જે મૃતકો તમામ જે કારમાં સવાર હતા, તેમની વચ્ચે અકસ્માત થયો હતો અને સ્થળ પર જ લગભગ 6 જેટલા જે કારમાં સવાર હતા વ્યક્તિઓ, તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે, અને એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેઓને હાલ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, અને તમામ મૃતકોને પોરબંદરની ભારતીય સરકારી હોસ્પિટલ છે ત્યાં પીએમ માટે હાલ લવાઈ રહ્યા છે। જે મૃતકો હતા 6 જણ, તમામ લોકોની ઓળખ, નામ, ઉંમર સામે આવ્યું છે ખરી? કોઈ વિગત સામે આવી છે? જી, તમામ લોકો છે તેમની હાલ તો જે પોલીસ દ્વારા ઓળખ કરવામાં આવી રહી છે, અને હાલ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળી રહ્યું છે કે જે તમામ મૃતકો છે તે પોલીસ પરિવાર છે, એક મહેસાણાના પીઆઈ છે અને તેમનો પરિવારજન હતો, અને તેઓ સામાજિક પ્રસંગે ત્યાં જઈ રહ્યા હતા, અને ત્યારે આ ઘટના બની છે, અને જેમાં 6 લોકોના મોત થયા છે। અજય, આભાર। સમાચારમાં આગળ વાત કરીએ, કચ્છમાં સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક દર્દીનું મોત થયું છે, તો અન્ય 2 દર્દીના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે। સ્વાઇન ફ્લૂને કારણે મોત થનાર દર્દી કચ્છનો હતો અને સારવાર હેઠળ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। વધુ 2ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જેમાં ગાંધીધામના 6 વર્ષીય બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કેર ફરી એકવાર જોવા મળ્યો છે। ખાનગી હોસ્પિટલમાં વધુ એક દર્દીનું મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે। મહત્વપૂર્ણ છે કે કેટલાય લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવી રહ્યા છે, જેમાં એક 6 વર્ષના બાળકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા અત્યારે ચિંતાનો વિષય છે। ખાનગી હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું છે, અમદાવાદમાં સારવાર દરમિયાન પણ એક દર્દીનું મોત થયું છે। કચ્છમાં સ્વાઇન ફ્લૂને કારણે અત્યારે લોકો ભયભીત છે। ખાનગી હોસ્પિટલમાં એક દર્દીના મોતથી સ્વાઇન ફ્લૂને નાથવા માટેના જે પ્રયત્નો છે તે નિષ્ક્રિય જતા હોય તેવું લાગી રહ્યું છે। વીટીવી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, સ્વાઇન ફ્લૂએ ફરી એકવાર લોકોને ભરડામાં લીધા છે, પરિસ્થિતિ ત્યાં શું છે સ્વાઇન ફ્લૂના કારણે? ચોક્કસથી વાત કરવાનો કચ્છમાં ગત વર્ષે જીવલેણ સાબિત થયેલ સ્વાઇન ફ્લૂનો આ વખતે પણ કહેર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં એક પુરુષનું આજે મોત થયું છે, અને સાથે જ 2 વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે। આદિપુર અને અન્ય એક મહિલાને સ્વાઇન ફ્લૂનો કેસ છે તે પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે, અને હાલ આરોગ્ય વિભાગે આરોગ્યલક્ષી જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જી અલ્પેશ, આભાર। આગળ વાત કરીએ, ગાંધીનગરમાં સીએમઓના 4થા માળે એક યુવકે દવાની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। દવા ખાનારા યુવકનું નામ
ગોકુળ હોવાનું સામે આવ્યું છે અને તે જામનગરનો વતની હતો. મળતી માહિતી પ્રમાણે તે રેતીના ખનનને રોકવા માટે અરજી કરવા માટે આવ્યો હતો. અનેકવાર તેને રજૂઆતો કરી હતી, પરંતુ તેની રજૂઆતો કોઈપણ પ્રકારે ધ્યાને ન ધરાતા આખરે તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મેં અહીંયા ગાંધીનગર જે તે વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે પણ હું લેખિતમાં રજૂઆત કરી ચૂક્યો છું. તકેદારી આયોગમાં પણ રજૂઆત કરી ચૂક્યો છું. બીજી ઓફિસમાં પણ રજૂઆત કરી ચૂક્યો છું. કમિશનર જીઓલોજીસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ રજૂઆત કરી ચૂક્યો છું, પરંતુ એનું કોઈ સોલ્યુશન આવતું નથી. તેમજ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ મેં આ પ્રશ્ન મૂક્યો હતો, ત્યાંથી પણ કોઈ આનું નિરાકરણ આવ્યું નહીં. વીટીવી સંવાદદાતા હિતલ પારેખ આ વિષય પર માહિતી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, જે યુવકે સીએમ કાર્યાલયના ચોથા માળે દવા ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? આપઘાત પાછળના કારણો શું અને તેના પડઘા કેવા પડી રહ્યા છે? આજે આ આખી ઘટના બની ત્યારબાદ જે પોલીસ તપાસને અંતે જે વિગતો આવી છે, આ વિગતોના અંતરે આ જામનગર જિલ્લાના દોડ તાલુકાનો વતની હતો અને તે લાંબા સમયથી આજી નદી અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદો કરતો હતો. આમ છતાં તેનું નિરાકરણ ન આવતા આખરે એને આજે આ સ્ટેપ ભર્યું છે અને સ્વાભાવિક છે કે 15 દિવસ પહેલા સીએમઓમાં આવ્યો હતો અને તેને એ અરજી આપી હતી ને એ અરજીમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રકારની ખનીજ ચોરી થઈ રહી છે, જો તમે પગલાં નહીં ભરો તો મારે ના છૂટકે દવા પીવાનો વારો આવશે. અને એ જ ઘટના અંતર્ગત આજે તે આવી અને કોઈ જ પગલાં ન ભરાયા હોવાના કારણે તેને દવાની ગોળીઓ ખાધી છે. જી આભાર હિતલ. કાળઝાળ ગરમી વચ્ચે અમરેલીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમરેલીના મતિયાળા, કૃષ્ણગઢ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો તો વાવાઝોડા સાથે પવન પણ ફૂંકાયો હતો. ભારે પવનને કારણે કેટલાક વૃક્ષો પણ ધરાશયી થયા હતા. જો કે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. ફોનલાઈન પર જોડાઈ ગયા છે કેતન બગડા. કેતન, જે રીતે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવાઈ રહ્યો છે, શું માહોલ છે ત્યાં? સંજયની જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વાતાવરણ પલટાયો છે. આજે 4 વાગ્યાની આસપાસ અમરેલીના મતિરાળા, કૃષ્ણગઢ તેમજ લીલિયામાં ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો મતિરાળા તેમજ કૃષ્ણગઢ ગામે ભારે પવનના લીધે અમુક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા. આમ ભારે ગરમીમાં વરસાદી ઝાપટા પડતા લોકોના મહદઅંશના ગરમીમાં રાહત મળે છે. જી સંજય. આભાર. આગળ વાત કરીએ, સાબરકાંઠામાં પોલીસની કારનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. મહિલા કેદીને કોર્ટમાં લઈ જતી વખતે પોલીસની કારનો અકસ્માત થયો. આ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ અને મહિલા આરોપીનું પણ અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાત કરીએ રાજકોટની. રાજકોટમાં ડિમોલેશનની કામગીરીના મામલે તંત્ર અસરગ્રસ્તો સામે ઝૂક્યું છે. મહાનગરપાલિકાએ અસરગ્રસ્તોને મકાન ફાળવણીની ખાતરી આપી છે. 15 દિવસમાં મકાન ફાળવવાની બાંહેધરી આપી છે. સાથે મનપાની ખાતરીને લઈ સમાધાન પણ થયું હતું. સ્થાનિક તંત્ર અને લોકો વચ્ચે સમાધાન થયું હતું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય સહિત કાર્યકરોએ ડિમોલેશનનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ અને સ્થાનિકો આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ રોડ પર બેસી ગયા હતા. રોડ પર બેસીને પોલીસને અટકાવી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમરણાંત ઉપવાસ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પેલા કમિશનરના ભરોસે જે અમે ડિમોલિશન કર્યું હતું અને મકાન આપી દેશું એમ કહેતા હતા, એનું લિસ્ટ અમને નહોતું આપ્યું. આજે એ 73 મકાનનું અને આમાં જે 50% ઉપર જાય જેવા 10-12 મકાનનું મળી અને આ બંને લિસ્ટમાં અમને ટીપીઓ અને બધાની સાઇન કરીને એ લોકોએ આપી દીધું છે ને એમને 15 દિવસમાં ત્યાં રહેવા લાયક થઈ જાય ને અહીંયાથી ડ્રેનેજની લાઈન નીકળી જાય એટલે આપી દેશે એવી ખાતરી આપવામાં આવી છે. જે શહેરી ગરીબ લોકો છે એમના માટે ક્વાર્ટર બનાવવામાં આવેલ છે. તેમાં ડ્રેનેજની લાઈન અને પાણીની સુવિધા આપવા માટે થઈને ડિમોલિશન કરવામાં આવનાર છે. આ અસરગ્રસ્તો કે જેમની મિલકત 50%થી ઉપર કપાતમાં જનાર છે તે લોકોને તમામને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા BSUP યોજનામાં ક્વાર્ટર ફાળવવામાં આવશે.
પાટણ નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. પાટણના ઊંઝા 3 રસ્તા નજીકના માર્ગ પર વર્ષો જૂનું દબાણ હતું, જે ગેરકાયદેસર બાંધકામની અરજી પર આજે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. તંત્ર દ્વારા જેસીબીની મદદથી 30 થી વધુ પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા, જેનાથી દબાણકારોને લાખોનું નુકસાન થયું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવક અરવિંદ પરમાર પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં 5 લોકોને ઈજા થઈ છે. હુમલાની જાણ થતાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કુંભારવાડામાં રહેતા એક શખ્સ અને તેના સાગરીતો દ્વારા પરિવારના 4 સભ્યો અને સેવક પર હુમલો કરવામાં આવ્યો હતો. કોર્પોરેટર અરવિંદ પરમાર સહિત 5 શખ્સો ઘવાયા હતા. તમામ લોકોને લોહી લુહાણની હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડાયાભાઈ પરમાર, ચંપકભાઈ પરમાર, ભરત છગન કોળીના સાગરીતોએ સેવક પર હુમલો કર્યો હતો, જ્યારે સામે પક્ષે હુમલો કરનાર ભરત છગન અને તેના સાગરીતો ભાજપના કાર્યકર હોવાનું અરવિંદ પરમારે જણાવ્યું હતું. આ બનાવ જૂની અદાલતને લઈને થયો હોવાનું બહાર આવ્યું છે. જોકે અરવિંદ પરમારનો આક્ષેપ છે કે દારૂનો ધંધો અટકાવવા જતા આ લોકોએ હુમલો કર્યો હતો. બંને પક્ષના કાર્યકરો વચ્ચે હોસ્પિટલમાં પણ આક્ષેપબાજી અને ધમાલ મચાવી હતી. આ બનાવની જાણ થતાં પોલીસનો મોટો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને વિખેરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. છાતીને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, એટલે હું જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો. એટલે મારા ફેમિલી વાળા પણ બધા ત્યાં હતા, એટલે મને બધા બચાવવામાં દોડ્યા. મારા ફેમિલી વાળા તમામની ઉપર હથિયારોથી, ધારિયા તલવારો અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારોથી અત્યારે હુમલો કરી અને ભાવનગર છોડીને ચાલ્યા જાવ, નહીં તો તમને મારી રાખવામાં આખા કુટુંબને ખતમ કરી નાખશે. એવો હુમલો અમારી પર કરવામાં આવ્યો. જૂનાગઢ મનપા દબાણ શાખાના મામલે અધિકારીઓને સસ્પેન્ડ કરાતા કર્મચારીઓએ ઓફિસ છોડી દીધી હતી. 9 કર્મચારીઓ ઓફિસ છોડી નીકળી ગયા હતા. કર્મચારીઓના સસ્પેન્ડ ઓર્ડર પાછા ખેંચવાની માંગ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે અધિકારીઓને છાવણી દૂર કરવા મુદ્દે સસ્પેન્ડ કરાયા હતા. ભ્રષ્ટાચાર મામલે ધરણા પર બેઠેલા પૂર્વ મેયરની તબિયત લથડી છે. પૂર્વ મેયર લાખાભાઈ પરમારની તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આંદોલનકારીઓ ભ્રષ્ટાચારના વિરોધમાં શુદ્ધિ યુદ્ધ યજ્ઞ કર્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ધર્મેશ પરમાર તેમજ દલિત આગેવાનો મહાનગરપાલિકા સામે ધરણા ઉપર બેઠેલા હતા. નલિયાકાંડમાં પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ બાદ નલિયા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ પછી આરોપી વસંત ભાનુશાલીને કોર્ટમાં જામીન અરજી કરી. કચ્છના બહુચર્ચિત નલિયા દુષ્કર્મ કાંડમાં એક આરોપી વસંત ભાનુશાળીએ કરેલી રેગ્યુલર જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 આરોપી બબા શેખ ઉર્ફે વિનોદ ઠક્કર અને તેના પુત્ર ચેતન ઠક્કરે કરેલી વચગાળા જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદના નિકોલ રોડ પર આવેલા રઘુવીર ડાયમંડ કંપનીમાં ફરજ બજાવતા 1100 જેટલા કર્મચારીઓ પીએફ તેમજ સેલેરી સ્લીપની માંગણીને લઈને કંપનીની બહાર રોડ પર ઉતરી આવ્યા હતા. કર્મચારીઓનો આક્ષેપ હતો કે કંપની દ્વારા તેમને સેલેરી સ્લીપ આપવામાં આવતી નથી તેમજ પીએફ અંગે કોઈ માહિતી આપવામાં આવતી ન હોવાથી તેઓ હડતાલ પર ઉતરી ગયા હતા. તો મીડિયા તેમજ પોલીસ પહોંચવાની સાથે કંપનીના માલિકે કર્મચારીઓ સાથે મીટિંગ યોજી હતી અને લેખિતમાં બાંહેધરી આપી હતી કે તેમની જે માંગ છે તે સંતોષવામાં આવશે. આગામી મહિનાથી તેમને પીએફ નંબર તેમજ સેલેરી સ્લીપ પણ આપવામાં આવશે, જેથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રજા આપી દેશે હાલતા ચાલતા, કે જે અવાજ ઉઠાવે એને રજા આપી દે, એને બીજે ક્યાંય બેસાડવામાં આવતા નથી. શું તો અમારી એ માંગ હતી કે દરેક કારીગરને કામ ઉપર બેસાડવામાં આવે. શું દરેક કારીગરને કામ ઉપર બેસાડવામાં આવે ને હવે પછીની કાયદેસરની જે પગાર સ્લીપ છે એમાં પીએફ, યુએસઆઈ ને પ્રોફેશનલ ટેક્સ, તો એની દરેક વસ્તુ દર્શાવેલી હોવી જોઈએ. જે અમારું કપાય છે તો તે અંદર બતાવવું જોઈએ કે 1000 રૂપિયા કપાય છે તો સામે 1000 રૂપિયા જમા થાય છે કે નહીં. તે પછી પેન્શન યોજના હોય. પ્રશ્નમાં જે પીએફ ના પૈસા છે કારીગર સાઈડના અને કંપની સાઈડના જે બંને પૈસા જે જમા થાય છે એમાંથી અમુક ટકા પૈસા પીએફ ડિપાર્ટમેન્ટ પેન્શન યોજનામાં નાખે છે અને અમુક ટકા પીએફમાં નાખે છે. એટલે કારીગરોને ગેરસમજ હતી
કે અમારા પૂરેપૂરા પૈસા પીએફમાં જમા થતા નથી, એના માટેની ગેરસમજ હતી. એ અત્યારે એનું સોલ્યુશન લાવી અને કારીગરોને બતાવી દીધું છે કે તમારા જે પૈસા બાકીના છે તે પેન્શન પ્લાનમાં પીએફ ડિપાર્ટમેન્ટ નાખે છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો. કોલેજના રૂમ નંબર 20માં રહેતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ તુષાર ધીરજરા દેસાઈ નામનો આ વિદ્યાર્થી એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નાપાસ થયા બાદ તેને લાગી આવતા આપઘાતનું પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. મૃતક તુષાર દેસાઈ ભાવનગરના મહુવાનો રહેવાસી છે. બી ડિવિઝન પોલીસને બનાવની જાણ થતાં મેડિકલ હોસ્ટેલ ખાતે જઈ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ, રાજકોટમાં ડીઓ કચેરી ખાતે કોંગ્રેસ અને વાલીઓના નવા ડીઓને ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો હતો, જેથી એ ડિવિઝન પોલીસ દોડતી થઈ ગઈ હતી. કોંગ્રેસે સોમવાર સુધીનો સમય આપ્યો છે. જો વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશને લઈ જો કોઈ હકારાત્મક વલણ નહીં આપવામાં આવે તો ઉપવાસ પર બેઠી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ કોંગ્રેસ દ્વારા વાલીઓને સાથે રાખી આ જ મુદ્દે ડીઓ કચેરી ખાતે ઓફિસના મુખ્ય બોર્ડ તોડી નાખવામાં આવ્યા હતા. શિક્ષણ મંત્રીને જોડાનો હાર પહેરાવી છે અને શિક્ષણ મંત્રી જે ગધેડા જેવા થઈ ગયા છે તો ગધેડાને શિક્ષણ મંત્રી બનાવી દો ને. ગુજરાતની અંદર ગધેડા આટલા બધા પાવરફુલ હોય, વર્લ્ડની અંદર ફેમસ હોય તો ગધેડાને શિક્ષણ મંત્રી બનાવવા જોઈએ ને. જનતાનો ઉકેલ તમે ન લઈ શકતા તો ગધેડા લે. ભરૂચમાં ટોલ નાકાના બાંધકામ અંગે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. કેબલ બ્રિજ પર ટોલ નાકાના બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ અમુક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. કચ્છના નખત્રાણાના વાડી વિસ્તારમાં જંગલી શ્વાનના ટોળાએ 2 બાળાઓનો શિકાર કરીને એક બાળાને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી છે. આ હુમલામાં ગંભીર ઈજા થતા 9 વર્ષીય સોનલનું ઘટના સ્થળે મોત નીપજ્યું. એક બાળાને ગંભીર હાલતમાં ભુજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ગોરજીપર વાડી વિસ્તારમાં બપોરના સમયે આ બનાવ બન્યો. જગદીશ કેશરાણીની વાડીમાં આ બનાવ બન્યો હતો. મૂળ આદિવાસી પરિવારના કિરીટભાઈ નાયકા તેમના પત્ની સાથે વાડીમાં દાડમ ઉતારી રહ્યા હતા, ત્યારે તેમની 2 દીકરી પૂજા અને સોનલ વાડીમાં રમતી હતી. આ સમયે અચાનક ચડી આવેલા જંગલી શ્વાનના ટોળાએ બંને બહેનો પર શિકાર કર્યો. આ બનાવની જાણ થતાં વન વિભાગ અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 22 મે થી 26 મે સુધી એજીએમની બેઠક યોજાશે. બેઠકને લઈને મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બેઠકમાં આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. મહાત્મા મંદિરમાં ગ્રામીણ કક્ષાની કુટીર પણ ઊભી કરવામાં આવી છે. સાથે એક એટીએમ પણ બનાવવામાં આવ્યું છે. 23મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની એજીએમ યોજાશે. આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકના કબજામાં રહેલા કુલભૂષણ જાદવને મળેલી રાહત મુદ્દે કેન્દ્ર સરકારની કામગીરીને આવકારતા ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં 18 વર્ષે ભારતને જીત મળી છે. કુલભૂષણજીના પરિવાર જ નહીં પણ સમગ્ર દેશની જનતા આ ચુકાદાથી ખુશ છે. આ ચુકાદાને આવકારીએ છીએ. આખરે સત્યમેવ જયતેની જે પ્રકારે ભારત સરકારની રજૂઆત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં થઈ એને અભિનંદન પણ આપીએ છીએ અને પાકિસ્તાનને આ નિર્ણયથી એની હાર થઈ છે, એની કૂટનીતિને મોટો ફટકો પડ્યો છે અને વૈશ્વિક વાતાવરણમાં પાકિસ્તાનના સતત આ જ પ્રકારના હારથી ભારત એક પ્રકારે વિશ્વમાં પોતાની પ્રતિભા પ્રતિષ્ઠા વધુ ને વધુ આના કારણે મળતી જાય છે અને ભારત વિશ્વમાં મજબૂત થતું જાય છે. ગુજરાત હાઈકોર્ટના નિયમ અનુસાર પાસ કન્વીનર હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવી હતી. બાદમાં કોર્ટ પરિસરમાં હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પીએમ નરેન્દ્ર મોદીના આગમન અગાઉ બોટાદમાં 50,000 પાટીદારોનું સંમેલન યોજવામાં આવશે.
સાથે જ 21મીએ બોટાદના લાઠીદળમાં પોતાના સહિત 51 પાટીદાર યુવાનો મુંડન કરીને ન્યાય યાત્રા યોજશે અને 60 ગામમાં રેલી યોજી ભાવનગરમાં સિંહગર્જના કાર્યક્રમ આપવામાં આવશે. પ્રધાનમંત્રી સાહેબ ગુજરાતની અંદર આવી રહ્યા છે અને તારીખ 20 અને 21 બોટાદથી ભાવનગર સુધીનો એક ન્યાય યાત્રાનો અમે કાર્યક્રમ રાખ્યો છે, જેની અંદર 20 તારીખે સાંજે બોટાદની અંદર 50,000થી પણ વધુ પાટીદારોનું એક અધિકાર સભાનું આયોજન કર્યું છે. ગુજરાતની અંદર જે પ્રમાણે તાનાશાહી સત્તાના જોર ઉપર જે પોલીસના હુકમ ઉપર જે પાટીદારો ઉપર અને અન્ય સમાજ ઉપર જે અન્યાય અત્યાચાર કરી રહ્યા છે, તેના વિરોધમાં 21 તારીખે લાઠીદળ બોટાદની જે ગામ છે ત્યાંથી 51 યુવાનો, મારા સહિતના પણ ઘણા બધા યુવાનો મુંડન કરાવીને ત્યાંથી લાઠીદળથી ભાવનગર સુધીની એક ન્યાય યાત્રા 60 ગામમાં નીકળવાની છે. એ બદલ ભાવેણાની સિંહગર્જના નામનો કાર્યક્રમ ભાવનગરની અંદર સાંજે 21 તારીખે રાખેલો છે. એટલે સરકારના વિરોધની સામે તમામ લોકો એકજૂટ થાય, 50,000થી પણ વધુ વોલેન્ટિયરો ગામડે ગામડે તૈયાર થાય કે અનામતની લડાઈમાં, ખેડૂતોની લડાઈમાં, યુવાનોની લડાઈમાં, મહિલા સુરક્ષાની લડાઈમાં લોકો એકજૂટ થઈને લડે એ માટેનો અમારો પ્રયાસ છે. ઓબીસી એકતા મંચ દ્વારા વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 28 મેના રોજ અમદાવાદથી સોમનાથ સુધી આ યાત્રા પહોંચશે, જ્યાં વધુ કાર્યક્રમોની જાહેરાત થશે. ભ્રષ્ટ રાજનીતિના રૂપરંગ બદલવાના હેતુથી આ સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. ગુજરાતના મુખ્ય શહેરોનું તાપમાન જોઈએ તો અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે મોડાસાનું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો. વડોદરાનું તાપમાન 41, રાજકોટમાં 40, મહેસાણામાં 41 ડિગ્રી તાપમાન રહ્યું. ગરમીનો પારો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બનાસકાંઠાના અમીરગઢ પંથકના પશુઓમાં ગ્લેન્ડર રોગનો ભરડો લેવાયો છે. 3 ઘોડાઓમાં ગ્લેન્ડર પોઝિટિવ જોવા મળ્યો. ગ્લેન્ડર એ પશુઓમાં જોવા મળતો ભયાનક રોગ છે. પશુપાલન વિભાગના વિસ્તારોમાં ઘોડાની આયાત નિકાસ પર પ્રતિબંધ કરવામાં આવ્યો. રોગથી પીડિત ઘોડાઓનું મારણ કરવામાં આવશે. ગ્લેન્ડર રોગની અસર માણસને પણ થઈ શકે છે. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ગ્લેન્ડર રોગે ભરડો લીધો છે, જે પશુઓમાં ખાસ કરીને જોવા આવે છે, જેમાં 3 ઘોડાઓમાં ગ્લેન્ડર રોગનો પોઝિટિવ રિપોર્ટ આવતા આ 3 ઘોડાઓનું મારણ કરવામાં આવશે, કારણ કે ચેપી રોગ છે જે માણસોમાં પણ પ્રસરે તેવી શક્યતા છે. ઉનાળો આવે એટલે લોકો પાણી માટે પોકાર કરતા હોય છે, પરંતુ આજે અમે આપને એક એવા ગામની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ભરપૂર પાણી હોવા છતાં લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે. લોકો પાણી માટે જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે શું છે છતે પાણીએ પાણી માટેની વ્યથા, જોઈએ અહેવાલમાં. સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાંથી નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે, તેમજ ઢાકી ખાતે સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન પણ ધરાવે છે. તેમ છતાં સુરેન્દ્રનગરના લખતરવાસીઓને પીવાના પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓને દૂર દૂર સુધી પીવાના પાણી માટે બેડલા લઈને જવું પડી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ ક્યારેક તો જીવ પણ જોખમાય તેવી સ્થિતિ જોવા મળે છે. કઠોળો એ પણ નીકળી ગયો. બધી બાઈઓને બહુ જ બહેનોને બહુ જ તકલીફ પડે છે પાણી ભરવાની. પાણી નહીં આવતું, અંદર બહેનો પડી જાય તો શું કરવાનું? નળમાં પાણી આવે છે પણ એ પીવાનું નથી આવતું. તલાઈનું આવે છે પણ પીવાનું પાણી અમે 20 વર્ષથી બધા પાણી ભરે છે. બધા લોકો પાણીની તો બહુ જ તકલીફ છે, તો શું કરવાનું? જુઓ આ પનહારીઓને કે જેઓ દૂર દૂર સુધી ગામના સીમાડે આવેલા કુવા અને તળાવ તરફ જઈ રહી છે. એવું નથી કે ગામમાં પાણી નથી આવતું. દરેકના ઘરે પાણી તો આવે છે, પરંતુ પાણી એટલું ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે કે પશુઓ પણ તેને પી શકતા નથી. તો પછી માણસ કઈ રીતે પી શકે? મહત્વની બાબત એ છે કે ઢાકી ખાતે એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવેલું છે, જ્યાંથી સૌરાષ્ટ્ર કચ્છના ગામોમાં પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ ઘર આંગણે લોકોને પાણી હોવા છતાં લોકો તરસ્યા રહે છે, તે તંત્રના સત્તાધીશોને દેખાઈ રહ્યું નથી. જેથી મહિલાઓને કુવા પર કલાકો સુધી પાણી ભરવા માટે ઊભું રહેવું પડે છે. અને કૂવો પણ કેવો કે જેનો કોઈ આધાર જ નહીં. પગ લપસે તો સીધા કૂવામાં. અનેક વખત કેટલાય લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ ચૂક્યા છે.
વર્ષોથી પાણી ભરવી છે, બરોબર, અમારે મળતું નથી પાણી. નળમાં અમારા મુખ્યમાં આવો ન આવો એવી રીતે માથા કુવા ઉપાડીને બેડા પાણી ભરી લાવી છે ઘરે. નાના અમારા છોકરા ભેગા હોય પડી જાય બીક લાગે. આ માંગણી અમારે કુવાનું કઠોળો કરી દો, વર્ષોથી અમે કેવી છીએ, પણ અમારો આ કઈ કોઈ ઉલ કરતા નથી. મહત્વનું છે કે ગામવાસીઓ દ્વારા પાણીની સમસ્યા અંગે તંત્રના સત્તાધીશોને રજૂઆત પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ચૂંટણી સમયે વોટ માંગવા માટે દોડી આવતા નેતાઓને પણ લોકો દ્વારા રજૂઆતો કરાય છે, પરંતુ તંત્ર અને નેતાઓને તો માત્ર પોતાના ગજવાની અને પોતાના ઘરની જ ચિંતા છે. ત્યારે જોવું એ રહ્યું કે એસી વાળી ઓફિસમાં સૂતેલા અધિકારીઓને ગરમીમાં શેકાતા લોકોની તકલીફો ક્યારે દેખાય છે અને લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવે છે. બીરેન ડાંગરેચા સાથે વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય લૂના કારણે ઠેર ઠેર પાણીની ભયંકર સમસ્યા ઊભી થઈ રહી છે. લોકોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હવે પાણીની સમસ્યામાંથી જામનગર પણ બાકાત નથી રહ્યું. જામનગર શહેર અને તેની આસપાસના ગામડાઓને રણજીત સાગર ડેમ અને ઊંટ ડેમ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ઓછા વરસાદના કારણે આ બંને ડેમ ખાલીખમ થઈ ગયા છે, જેના કારણે જામનગર વાસીઓ પર પણ પાણીનું સંકટ આવીને ઊભું રહી ગયું છે. શહેરના લોકો માટે પાણીનો માત્ર એક સ્ત્રોત નર્મદાના નીર છે. જામનગર શહેરને રોજની 110 MLD પાણીની જરૂર પડે છે. તેની સામે તંત્ર દ્વારા 50 MLD પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની જરૂરિયાત કરતા અનેક ગણું ઓછું કહી શકાય. એટલું જ નહીં, પરંતુ હજુ પણ જો વરસાદ લંબાઈ જાય છે તો આ પાણી એકાત્રે પણ આપવામાં આવી શકે છે. માત્ર ને માત્ર નર્મદા આધારિત જ આપણે છીએ કે જેથી કરીને નર્મદામાં જો એક પણ દી પાણીની લાઈન આવવામાં વિલંબ થાય અથવા તો લાઈનના ક્યાંય ભંગાણ થાય તો પૂરતું પાણી ના મળે અને જામનગર શહેરને એ દિવસે પાણી વગર રહેવું પડે. જેટલા પણ ખર્ચા કર્યા કોઈ એનું આયોજન કરવામાં નથી આવ્યું. આ સત્તાધીશોની અણઆવડત એ જામનગર શહેરની પ્રજા વચ્ચે સાબિત થઈ ગઈ. મહત્વનું છે કે જામનગર શહેરની આસપાસના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી પાણીની પાઇપલાઇનની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી કરીને આ લોકોને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોમાં 175 જેટલા ટેન્કરો ચલાવવામાં આવી રહ્યા છે. તેમ છતાં કોર્પોરેશન પાણીની સમસ્યા ન હોવાની મોટી મોટી વાતો કરે છે. હાલના સંજોગોમાં અહીંયા પાણીના જથ્થાને ધ્યાને લેતા કોઈ પણ વધારાનું એડિશનલ કાપ મૂકવાનું અત્યારે પ્લાનિંગ નથી, પરંતુ 1લી તારીખ પછી પાણી પરિસ્થિતિ જોઈ અને આગળ ઉપરનું પ્લાનિંગ કરવામાં આવશે. મહત્વનું છે કે સરકાર દ્વારા સૌની યોજના પાછળ કરોડો રૂપિયા પાણી જેમ વહાવવામાં આવે છે, પરંતુ હજુ સુધી પાણીની સમસ્યા પાણીમાં જ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં હજુ તો 15 જૂન પછી ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આવા સમયમાં ચોમાસા સુધી ક્યાંથી અને કેવી રીતે પાણી પૂરું પાડવું તે પણ એક મોટો સવાલ મનપા સામે છે. રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. એક એવું વૃક્ષ કે જેમાં સાંજ પડતાની સાથે જ લાગે છે આગ અને દિવસ પડતાની સાથે જ આગ થઈ જાય છે ગાયબ. કોઈ તેને માને છે ભૂત પ્રેત, કોઈ માટે છે દૈવિક શક્તિ. ત્યારે શું છે આ રહસ્યમય આગ પાછળની શ્રદ્ધા અને અંધશ્રદ્ધા? જોઈએ આ અહેવાલમાં. જુઓ આ મહાકાય વૃક્ષ કે જે છેલ્લા 160 વર્ષથી અહીં અડીખમ ઊભું છે, જેના છાંયડા નીચે અનેક વટેમાર્ગોએ વિશ્રામ પણ કર્યો હતો, પરંતુ અચાનક જ લીલુંછમ રાયણનું આ વૃક્ષ એકાએક ધ્વસ્ત થઈ ગયું અને તે પણ વૃક્ષમાં લાગેલી રહસ્યમય આગથી. જી હા, આ ઘટના છે મહેસાણાના ગોજારિયા ગામની. ગામની સીમમાં રસ્તા પર એક મહાકાય વૃક્ષ આવેલું છે, જેમાં છેલ્લા 6 દિવસથી આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વૃક્ષમાં સાંજ પડતાની સાથે જ એકાએક આગના ગોળા ભભૂકી ઉઠે છે અને સવાર પડતાની સાથે જ આગ બુઝાઈ જાય છે. એટલે તે આગનું એક પણ તણખું પણ જોવા નથી મળતું. છેલ્લા 5 દિવસથી આ રાયના વૃક્ષની અંદરથી અગ્નિ અને જ્વાળાઓ નીકળે છે. 5 દિવસથી લોકો ટેન્કરો ભરીને પાણી છોટે છે, પણ આ અગ્નિ ઓલવાતો નથી અને રાત્રે તો વધુ સળગતો હોય છે. હવે અંદર શું છે કઈ ખબર પડતી નથી. વારંવાર પાણી છોટીએ છે છતાં આગ ઓલવાતી નથી. લોકો અંધશ્રદ્ધા માની રહ્યા છે, કઈ આગળ કઈક ભૂત પ્રેત હોય એવું માની રહ્યા છે. મહત્વનું છે કે રાયણના આ વૃક્ષમાં લાગેલી રહસ્યમય આગને જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ રહસ્યમય આગે હવે અંધશ્રદ્ધાનું રૂપ પણ ધારણ કરી લીધું છે.
કેટલાક લોકો તો આ વૃક્ષમાં ભૂત પ્રેત અને આત્માનો વાસ હોવાનું પણ માની રહ્યા છે, જ્યારે કેટલાક લોકો દૈવી પ્રકોપ હોવાનું માનીને દર્શનાર્થે પણ આવી રહ્યા છે. વિશાળકાય વૃક્ષના થડમાં લાગેલી આગને ગામ લોકો દ્વારા અનેકવાર બુઝાવવાનો પણ પ્રયાસ કરાયો, પરંતુ તેમ છતાં આગ વારંવાર ભભૂકી ઉઠે છે. ફાયર બ્રિગેડ દ્વારા પણ આગને બુઝાવવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ આ રહસ્યમય આગ બુઝવાનું નામ જ નથી લઈ રહી. લગભગ છેલ્લા 5 દિવસથી આ રાયણ સળગે છે અને હું ચોથા દિવસે આવ્યો તો તારે બપોરના ટાઈમે આવ્યો તો તારે મોંથી ગેસ નીકળતો હોય એ રીતના હરકતું હતું અને એક દાડું એક બાજુ પડી ગયું અને બીજી બાજુ હરકવાનું ફૂલ ચાલુ હતું. રાત્રે હું એક દિવસ રાત્રે આવ્યો તો તારે મોંથી આમ હરકતું હોય ને મોંથી ભડકા થઈને બાલિકો નીકળતા હોય ને એ રીતના અમુક ટાઈમે ભડકા મોંથી નીકળે છે. લોકો એમ સમજે છે કે કોઈ ભૂત પલિત હોય, કોઈ અંધશ્રદ્ધામાં માનતા હોય, કોઈ દર્શન કરીને જતા હોય. ઘણી પબ્લિક આવે છે, પારસા ગુજારિયા ગામની પબ્લિક આવે છે. રાત્રે બધા ઘણો માહોલ હોય છે. ગામવાસીઓએ કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે વૃક્ષની તમામ ડાળીઓ પણ કાપી નાખી છે. ગામના સરપંચ સાથે વાત કરતા તેમણે વૃક્ષમાંથી ગેસ સ્વરૂપે આગ બહાર આવતી હોવાનું જણાવ્યું છે. જોકે આ આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અંધશ્રદ્ધાના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છે, ત્યારે આ વૃક્ષમાં લાગેલી આગનું સત્ય શોધવું ખૂબ જ જરૂરી બની ગયું છે. કમલેશ રાવત, VTV ન્યૂઝ, મહેસાણા.